ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. આપણે છેલ્લે સ્ત્રી સશક્તિકરણના લક્ષણો, એનો અર્થ એ બધું સમજેલા હતા. આની પહેલાના વિડીયોમાં તમે બહુ મજાથી જોયું હશે. આવ્યો હવે આપણે તમારી સામે પડ્યું છે બહુ મજાનું સમજવાનું એક આખું ભાથું. શેનું ભાથું? તો કે મહત્વ. શેનું મહત્વ સર? સ્ત્રી સશક્તિકરણનું મહત્વ. સ્ત્રી સશક્તિકરણમાં શેનું મહત્વ? તો કે સ્ત્રી સશક્તિકરણમાં અલગ અલગ ક્ષેત્રે કેટલું મહત્વ રહેલું છે એની સમજૂતી લેવાની છે. તો હવે આપણે ખોટો વિલંબ ન કરતા ચાલુ કરીએ. આ આપણે કન્ટિન્યુ રાખવો છે. એટલા માટે શરૂઆતથી જ કહી દઉં છું કે આ લેક્ચર થોડોક લાંબો બને એટલે આપણે કન્ટિન્યુટી જળવાઈ રહે. બીજી વસ્તુ કે આ લેક્ચરની થોડીક લેન્થ વધી જવાથી આપણે જે શરૂઆતનું છે એ રિવિઝન અત્યારે કરતા નથી. કારણ કે આમ પણ તમારી પાસે સરસ મજાનો મોબાઈલ છે જેમાં આની પહેલાના આગળના વિડીયો પણ બતાવે એમાં પડેલા છે પ્લેલિસ્ટમાં. એટલે એ રિવિઝન થઈ ગઈ. તમે જોઈ લેજો પાછું. નાની વાત પાછી યાદ આવી ગઈ. હું તો ખાલી મેઇન જ કરું શરૂઆતમાં આમાં. તો આપણે અત્યારે ડાયરેક્ટ મુદ્દા ઉપર આવીએ. સ્ત્રી સશક્તિકરણનું મહત્વ પૂછે. પહેલી વસ્તુ, આ પ્રશ્ન છે કેટલા માર્ક માટે મહત્વનો? આ પ્રશ્ન મહત્વનો છે 2 માર્ક માટે પણ, 3 માર્ક માટે પણ અને 5 માર્ક માટે પણ. લ્યો બધાયમાં. અને બધાયમાં હું બોલ્યો હોય તો હવે 1 માર્ક માટેનું શું કામ બાકી? 1 માર્ક માટે પણ. યસ. નાઉ આસ્ક મી વાય. કે આમાં અમુક એવા વિધાનો આવે છે કે જે માત્ર ને માત્ર 1 માર્કમાં પૂછાય છે. આ આખો એવો પ્રશ્ન છે કે જે 5 માર્કમાં પૂછાઈ શકે એમ છે. એમાં વિભાગ ઈ માં, વિભાગ એ માં 1 માર્ક, વિભાગ ઈ માં 5. પછી વચ્ચેનું જે માનો કે એમ કે સામાજિક મહત્વ જણાવો 2 માર્કમાં પૂછે. પછી મારી જેવા પોતાની સ્ટાઇલથી એક પ્રશ્ન કાઢતા હોય, તમને હવે ખબર પડી ગઈ હોય તો 3 માર્કમાં હું કેવી રીતે પ્રશ્ન પૂછું તો કે સ્ત્રી સશક્તિકરણનું મહત્વ ક્યાં ક્ષેત્રે છે, કોઈ પણ એક ક્ષેત્ર વિશે સમજાવો. તો તમારે પહેલા નામ લખવાના કે વ્યક્તિગત મહત્વ છે, સામાજિક મહત્વ છે, શૈક્ષણિક મહત્વ છે, આર્થિક મહત્વ છે અને રાજકીય વગેરે જેવા વિવિધ ક્ષેત્રે સ્ત્રી સશક્તિકરણનું મહત્વ રહેલું છે. એમાંથી તમને મજા આવે એ એક અથવા તો કીધું પણ હોય કે આ એક વિશે તો એના વિશે લખવાનું, બાકી નથી કીધું, કોઈ ચોખવટ નથી પાડી પ્રશ્નમાં, તો આપણે શું લખશું? આપણને જે સરસ રીતે લખતા આવડતું હોય એ પ્રશ્ન થઈ ગયો 3 માર્કનો. ખાલી સામાજિક કે વ્યક્તિગત કે શૈક્ષણિક કે આર્થિક કે રાજકીય પૂછે છે એ થઈ ગયું 2 માર્કમાં. બરાબર ખબર? આ રીતે આના ઉપર કામ કરવાનું થશે. તો જોઈએ. પહેલું છે વ્યક્તિગત મહત્વ. સ્ત્રી સશક્તિકરણનું વ્યક્તિગત મહત્વ. હવે દર વખતની જેમ ટેક્સ્ટબુક કાઢેલી હશે તો જો વિવિધ ક્ષેત્રો ઉપરાંત વ્યક્તિગત રીતે સ્ત્રીઓમાં જાગૃતિ આવે, તે પ્રશ્નો અને પડકારોનો સામનો કરી શકે, કુશળતા વિકસી શકે, નિર્ણયાત્મક સત્તા પ્રાપ્ત કરી શકે અને સ્ત્રીઓ પોતાનું મૂલ્ય સમજી શકે, સામાજિક વિકાસમાં યોગદાન આપી શકે. પછી જો કેવા શબ્દો વાપરે છે કે સ્વાન, સમજણ અને સન્માન મેળવી શકે તથા અન્યાયોને ગંભીરતાપૂર્વક દૂર કરવા કાર્યાન્વિત બની શકે એવા બહુવિધ પાસાના સંદર્ભમાં સ્ત્રી સશક્તિકરણ આવશ્યક છે. હવે મિત્રો, આની પહેલાના લેક્ચરમાં આપણે એક બુક, એક ફિલ્મ, એક સિરિયલની વાત થઈ કે જેના ટચમાં તમારે આવવું જોઈએ. હવે આ જે સિરિયલની વાત કરેલી એ તો
આમ સામાજિક છે, કૌટુંબિક માહોલ વાતાવરણ વાળી સિરિયલ બતાડે છે, પણ મૂળ આવા જ વિષય ઉપર સિરિયલો બને છે. મિત્રો મને નામ ભૂલાઈ ગયું છે, પણ તમને ચેનલ ચોક્કસ કહી દઉં કે સ્ટાર પ્લસ ઉપર એ સિરિયલ આવવાની છે અથવા તો ચાલુ થઈ ગઈ હશે. આ ટીવી બહુ જોવાની ટેવ નહીં આપણને, એ બહુ ઊંડી ખબર ના હોય, પણ આ ઉપર જલી આમ ઓવરવ્યુ તો હોય. હવે એમાં એવું છે કે જે નાયક અને નાયિકા, આપણે શુદ્ધ ગુજરાતીમાં આવી રીતે બોલીએ તો જે નાયક છે એ સિરિયલનો, એ એવું વિચારે છે કે જે સ્ત્રીઓ છે, સાંભળજો, જે સ્ત્રીઓ છે એને તો ભાઈ 4 દિવસની અંદર રહેવાનું હોય, એને ઘરનું કામ કરવાનું હોય, અને જે પુરુષ છે એને કમાવાનું હોય, અને એને કમાઈને ઘરે દેવાનું, ઘરે લાવવાનું. બહુ એક સીધી થિયરી છે. એમાં છોકરીઓને કે સ્ત્રીઓને આટલું બધું ભણવાનું, ના બધા પદ ઉપર ઇન્ટરવ્યુ આપવા જવાનું, એ પદ સંભાળવાના, એ કઈ ધંધા એને ન કરવાનો, એ ખાલી પુરુષોને જ કરવાનું. આવી રૂઢિચુસ્ત વિચારધારા એક કોટ સૂટ ટાઈ પેન્ટ પહેરેલો ભણેલો વ્યક્તિ, ગણેલો તો ન કહેવાય એટલે હું ખાલી ભણેલો વ્યક્તિ એવું વિચારે છે. અને પછી એને કંઈક વ્યવસ્થિત કડક ભાષામાં જવાબ આપી પેલી નાયિકા કહે છે કે ભાઈ એવું ન વિચારતા, હું તમને પાસ થઈને દેખાડીશ, પદ ઉપર બેસીને દેખાડીશ ને એવું બધું. આવી વિચારધારા ઉપર અત્યારે જો સ્ત્રી સશક્તિકરણનો માહોલ ચાલે છે, તો આવી વિચારધારા ઉપર ઘણી બધી સિરિયલોને વેગ પણ મળે. એટલે એ બધું આપણે એમાં જોઈ શકીએ ફિલ્મ ટીવીના માધ્યમોથી. તો જે સમાનની વાત કરી કે એનું સમાન સમજી શકે. પેલી અનુપમા સિરિયલની વાત કરી હતી, એને કંઈક કહી જાય તો પણ પેલે ઘૂંટડો ઉતારી લેતી, પણ હવે એમાં એવું કંઈક બતાડે છે કે એ ધીમેથી સામે કહી દે છે કે તમે મને આમ કહી શકો પણ આમ ન કહી શકો. આ વખતે હું જવાબ દઉં છું તો માફ કરી દઉં છું, બીજી વાર હું માફ નહીં કરું. એના સમાન માટે એ પોતાનો અવાજ ઉપાડતી થઈ જે નાયિકા છે તે. તો આ કામ સ્ત્રી શક્તિકરણ થવું જોઈએ. અને આ કેવી, આ શું છે, પ્રક્રિયા છે. જ્યારે આ પ્રક્રિયા બને ત્યારે એમ કહેવાય કે સ્ત્રી સશક્તિકરણ થયું. પછીના જો શબ્દો જોઈએ તો બહુ જ સહેલા છે, જેમાં આપણને વાંચતા જ સમજી જાય. નિર્ણયાત્મક સત્તા, એની મેં શરૂઆતમાં જ વાત કરેલી હતી કે એક આંટી છે ને એને દવાખાને જવાનું હતું, જો યાદ આવે તો ફટાફટ રિફર કરું છું. તો એમ કે પપ્પા ના પાડી છે તારા એના સંતાનને, એમ કે એ કહે ત્યારે ના પાડીએ, એ કહે ત્યારે જશું, એને કઈ કીધું નથી. જો અરે ભગવાન, આપણે એમ થાય કે તમને કીધું ન હોય શું થઈ ગયું, તમને ખબર નથી પડતી કે આપણે જવું જોઈએ. જો દુખાવો હોય તો, ન હોય તો નહીં જવાનું, અને જો જવું હોય તો કેવું કે હા મારે જવું છે. કોઈ પણ વ્યક્તિ આવે, ના મારે નથી જવું, મને સરખું છે. એ નિર્ણયાત્મક, એટલું પોતાનો તો નિર્ણય લે, બાકી આગળનું તો પછી વાત છે, ઘર માટેના, ફેમિલી માટેના, એ તો પછીની વાત છે. તો આ નાનો મુદ્દો, પેલું સ્ટેપ ફેમિલી માટે, કુટુંબ માટે, એ બધા નિર્ણયો તો પછી, પણ પોતાના માટે તો પહેલા લે. અને એક મહત્વની વાત છે કે જ્યારે પોતાના માટે નિર્ણય લેતા આપણે શીખી જઈએ તો પણ આપણે એમ કહી શકીએ કે નહીં હવે બરાબર છે. આપણે ન કહીએ કે કોઈક છોકરો એનું કરી લેતો એટલે ઘણું, અને ઘર પરિવારનું કરી લેતો એટલે ઘણું. પછી ફિલ્મ બધે થોડા કઈ ફિલ્મ સ્ટારો બની શકે, હે વિચારો જી. આગળ સામાજિક મહત્વ, પેલું હતું બહુ જ સહેલું હતું, 4 લાઈનમાં પૂરું થઈ ગયું. સ્ત્રીઓ પોતાનું મૂલ્ય સમજી શકે ને સામાજિક વિકાસમાં યોગદાન આપી શકે ને બધું. સામાજિક મહત્વ આપણે જોશું ત્યારે એમાં આપણે ઊંડું જવું જ છે. પછી અન્ય અને ગંભીરતાપૂર્વક દૂર, એક શબ્દમાં લીધો તો વ્યક્તિગત મહત્વમાં કાર્યાન્વિત બની શકે એવા બહુવિધ પાસાઓ. કાર્યાન્વિત બની શકે એવા એટલે કે એની સાથે અન્યાય થાય છે, એને બોલવું છે, સમાજ માટે બોલવું છે, પછી એને ક્યાંક હોદ્દો સંભાળવો છે અને ત્યાં એની સાથે કોઈ અન્યાય થાય છે, વગેરે વગેરે જેવી અલગ અલગ પરિસ્થિતિમાં એ જે એને વિચાર આવે છે કે હું અહીંયા કેવી રીતે વર્તીશ કે મારું સમાજ જળવાઈ રહે. અને એક સ્ત્રીનું મૂલ્ય છે સમાજમાં. આપણે સ્ટાર્ટિંગમાં જ વાત કરી સ્વામી વિવેકાનંદનું, જે આપણે વિધાન સમજતા હતા ત્યારે કે બંને સ્ત્રી પુરુષ બંનેનું મહત્વ છે, એકલા પુરુષથી કંઈ થવાનું નથી. એટલે સ્ત્રી પોતાનું મૂલ્ય સમજે, એને મગજમાં એમ જ હોય કે નહીં
પુરુષો તો પછી એ જ કહેવાય ને મેં એ તો એ જ બધી કમાતા હોય આપણે તો શું ઘરે રહેવું એટલે કંઈક સ્ત્રીઓ જ પોતાનું મૂલ્ય ઓછું કરવા માંગે શું બોલે એ લોકોને જ કમાવા જવાનું હોય ને આપણે તો શું આપણે તો ઘરે જ રહેતા હોય આપણે તો નિરાશ છે આપણે કઈ ઉપાધિ તો નહીં ઘરમાં આપણે રહી કામ કરી રહ્યા એ બધાને તો બારે કેટલા જવાબ દેવાના પૈસાનો ઉપાડવાનો પણ હવે બંને જે ક્ષેત્રમાં છે એને એ રીતની જ પરિસ્થિતિ આવવાની ને હે બહુ સ્વાભાવિક વસ્તુ છે એની આવી જાય તો પરિસ્થિતિ ચેન્જ થઈ જાય બંનેમાં હવે પુરુષને એવું લાગે કે ઓહો એ ઘરે કેમ કરતા હશે કોક સારો વિચારવાળો પુરુષ હોય તો બાકી આ વિચારસરણી બાબતે જો ચર્ચા કરવા રહીએ ઘણી બધી વસ્તુઓ ઊંડી જઈ શકે એમ છે તમને ખબર છે કે ભારતમાં ખાસ કરીને આપણા ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં શું છે કે છોકરાઓને બહુ કામ ન કરવા દે ઘરકામ એ તો બાયુને કરવાનું હોય છોકરા થોડા કરે અરે વૈષ્ણવ એવું કાંઈ ન હોય છોકરા પણ કપડાં ધોઈ શકે વાસણ ઉટકી શકે પોતા કરી શકે કચરા કાઢી શકે અને એ જ ઘરમાં જે છોકરી હોય એ બીજે કમાવા પણ જઈ શકે બધા માટે સરખી ઓપોર્ચ્યુનિટીઝ છે એ જ્યારે ડેવલપ થાય ત્યારે આપણે કહી શકીએ કે સ્ત્રી સશક્તિકરણ થયું બાકી જ્યારે આ જ વિચારધારા હજી પડેલી રહે ત્યાં સુધી વિકાસ થયો નથી જે સામાજિક વિકાસની છેલ્લે ચર્ચા આવી છે એમ આપણે કહેવા નથી થયો વિકાસ હવે આ પહેલું પૂરું થયું વ્યક્તિગત મહત્વ બહુ સિમ્પલ 4 લાઈનમાં પછી છે સામાજિક મહત્વ હવે સામાજિક મહત્વ આપણે સમજવું છે એ આની જેમ 4 લાઈનમાં આપ્યું નથી પણ થોડુંક વધારે છે વિસ્તારથી એમાં એક મહત્વનું વિધાન આપેલું છે જોઈએ શું છે કે જો આપણે ભારત દેશનો વિકાસ કરવો હોય તો હવે અહીંયા સ્ટોપ થાવ ને આ જો અને તો તમને ખબર ને જો તો વાળી રમત રમતા જો વાળી ચીઠી બનાવો છોકરા વાળો આ બાજુ વાળા તો વાળી ચીઠી બનાવો અને ચીઠી બનાવે જો આમ હોય તો આમ જો આમ હોય તો ફલાણું હોય તો ઠીકનું જો લોકો હોય તો પૂછડું એવી રીતે જો તો વાળી ગેમ રમતા બસ આ એમ જ જોજો કે આ એક આપણે સરસ ગેમ છે અને એમાં એવું સમજાય છે કે જો ભારત દેશનો વિકાસ કરવો હોય તો જો ભારત દેશનો વિકાસ કરવો હોય તો શું તો સૌથી પહેલા મતલબ કે પહેલી શરત શું કીધું છે પહેલી શરત આપી શું ભારતીય નારીનો વિકાસ કરવો પડશે અહીંયા તમારે આપણી એક સમજૂતી પૂરી થઈ ત્યાંથી અહીંથી એક સમજૂતી પૂરી થઈ વિધાન 1 2 અને 3 5 6 સોરી 4 5 6 લાઈનમાં વિધાન છે પણ ત્રીજી લાઈનમાં એક સમજૂતી પૂરી થાય છે કે બહુ શોર્ટમાં સરસ રીતે કહે છે કે જો ભારત દેશનો વિકાસ કરવો હોય ને તો પહેલી શરત એવી છે એ શબ્દની પાછળની સમજૂતી છે એની પાછળ છુપાયેલા શબ્દો છે જે આપણે જોવાના છે આપણે વાંચવાના છે અને એમાં એવું છે કે ભાઈ પહેલી શરત તમને કઈ છે કે સૌથી પહેલા ભારતીય નારીનો વિકાસ કરવો પડશે દરેક રીતે વ્યક્તિગત સામાજિક શૈક્ષણિક આર્થિક રાજકીય દરેક રીતે કરવો પડશે કોઈ પણ એક ક્ષેત્રમાં ચાલશે નહીં અહીંયા સુધી સમજાઈ ગયું તો હવે કારણ આપે છે એવું શું કામ કેમ હવે ભારત દેશના વિકાસને અને નારી વિકાસને ક્યાં લાગે ઓળગી હવે એમાં દેશનો વિકાસ કરવો હોય તો મોટા મોટા ઉદ્યોગો સ્થાપવા જોઈએ મોટી મોટી કંપની આવે જેનાથી આપણે સારી ઇન્કમ કરી શકીએ અને દેશની શું કહે ઇકોનોમી સ્ટ્રોંગ બને વિદેશી ભંડોળ ભેગું થાય તો નામ તેમ તમારું ઇકોનોમિક્સ અત્યારે ખીચામાં રાખો થોડી વાર આપણે સોશિયલી વાત કરવી છે અને એમાં આપણને કારણ આપે છે કે શા માટે નારીનો વિકાસ કરવો પડશે કારણ કે સ્ત્રી વડે કુટુંબ આપણે વાત કરી કે સ્ત્રીઓ એમ કે આપણે તો ઘરે જ રહેવાનું પણ ઘરે રહેવાનું તો ઘર ચલાવવું કોઈ સહેલી વાત છે હે એક બહુ સરસ વિધાન છે આપણે આમાં ક્યાં આવ્યું નથી
પણ આમ સુવિચારો આવતો હોય ને અત્યારે તો ભાઈ વોટ્સઅપ એટલે આમ તમે જુઓ, હા, કદાચ આપણે એમ કહી શકીએ 11મો 12મો વેદ છે, અમુક તો એટલું જ્ઞાન છલકાવતા. હા, એક દુહાઓ જે ગાઈએ ને, દુહાઓ બે ચાર લાઈનમાં, એમ કે દુહો 10મો વેદ છે. એક તો આપણા ચાર વેદો પછી 5 6 7 એવી રીતે ગણતરી કરતા 10 લગી કે દુહો 10મો વેદ. પણ આ વોટ્સઅપ ને ફેસબુક ને ખાસ કરીને વોટ્સઅપ અમુકને તો રોજ ગુડ મોર્નિંગ એટલા સરસ મેસેજ, નો ડાઉટ એ સારું કામ કરે છે, પણ એમાંથી કોઈ પણ વ્યક્તિ અથવા તો મોકલનાર પોતે પણ એકાદો ગળે ઉતાર્યો હોય તો મોટી વાત છે, બાકી તો સમજ્યા પણ જ્ઞાન તો મળે છે. એટલે એ વેદમાં વોટ્સઅપ વેદમાં સરસ એક ટચુકડી વાત આવી હતી કે ઘર છે એ ઘર ત્યારે જ બને છે, અથવા તો મકાન છે એ ઘર ત્યારે જ બને છે કે જ્યારે તેમાં કોઈ સ્ત્રી રૂપી લક્ષ્મીનો વાસ હોય, મતલબ કે જ્યારે એમાં કોઈ સ્ત્રી રહેતી હોય ત્યારે જ એ ઘર બને, બાકી તો મકાન કહેવાય. સમજ્યા? લક્ષ્મીજી કે દીકરીનો જન્મ થયો એમ કે લક્ષ્મીજી પધાર્યા એવું બોલે ને, હા, ત્યારે જ ઘર બને. કેવું ટચુકડા વાક્યમાં સરસ સામાજિક મહત્વ સમજાવ્યું છે. તો આપણે એ સામાજિક મહત્વની ચર્ચા કરી છે અને એમાં કીધું કે સ્ત્રી વડે કુટુંબ, એટલે હવે જ્યારે સ્ત્રી કોઈ પરિવારમાં છે, કોઈ ઘરમાં છે, ત્યારે એનાથી આખું કુટુંબ, કુટુંબથી સમાજ, કુટુંબ વડે સમાજ, કુટુંબ વડે સમાજ અને સમાજ વડે રાષ્ટ્ર બને. આમાં તમે ના કહી શકશો, ચાલો તમારું ઇકોનોમિકલ માઇન્ડ સાચું હતું, એમાં ના નથી પડતો કે દેશનો આર્થિક તમારો જે વિકાસ હતો એ આર્થિક વિકાસ હતો, પણ આપણે તો જ્યારે ઓવરઓલ વાત કરવી હોય એના માટેની વાત થાય છે, એમાં સ્પેશિયલી શું સામાજિક મહત્વ. પરિવાર ત્રણ વસ્તુ આપે છે, સ્ત્રી વડે કુટુંબ, કુટુંબ વડે સમાજ અને સમાજ વડે રાષ્ટ્ર બને. અને એના ઉપરથી આપણે કહી શકીએ, તમે જો તો ખરી કેવી રીતે લાઈન છે કે સ્ત્રી વડે કુટુંબ, કુટુંબ વડે સમાજ બને છે અને સમાજથી પછી આપણે ઉપર જોઈએ, આપણને તો ઉપરનું જ દેખાય રાષ્ટ્ર બને. જો અહીંયા તમારે માટે બધું બ્લેક બ્લેક થઈ ગયું, વચ્ચે એક ચોરસ બ્લુ લાઈન નું કરું છું, એક બ્લુ લાઈન નું ચોરસ કરું છું. દેખાણું ન દેખાણું? હવે તો ભલે. હા, સ્ત્રી વડે કુટુંબ, કુટુંબ વડે સમાજ અને સમાજ વડે રાષ્ટ્ર બને છે. તો અહીંયા આપણને એવું કારણ આપ્યું કે આટલા માટે આપણે સ્ત્રીનો, નારીનો પહેલા વિકાસ કરવો જોઈએ. પછી વિધાન પૂરું છે ને પછી એમાં એક વાક્ય જોડેલું છે કે સ્ત્રી સમાજનું પાયાનું એકમ છે. તો હવે તમારી સામે તમને જો આ ઇમારત દેખાતી હોય તો તમને પાયામાં કઈ વસ્તુ દેખાય છે? પાયામાં પાયામાં કઈ વસ્તુ દેખાય છે? સ્ત્રી. જો આને બાદ કરી નાખી તો આખી ઇમારત પડી જાય કે ના પડી જાય? પડી જાય ને? પાયા મજબૂત ના હોય અથવા તો પાયા તૂટી જાય તો ઇમારત પડી જાય કે ના પડી જાય? તમે જે બેન્ચ પર બેઠા હોય એના પાયા કોઈ ખાલી એમને ટેકવી નાખી દે, તમે બેસવા જાવ તો બેન્ચ પડે કે ના પડે? યસ, તો એટલા માટે કહે છે કે પાયાનું એકમ છે. સો હિયર ઇટ ઇઝ ધેટ પાયો, આ ઈ પાયો. સમજ્યા? આગળ વધી હવે ટેક્સ્ટ બુકમાં. પણ હવે અહીંયા એક પ્રશ્ન થવો જોઈએ કે આ વિધાન છે કોનું? કારણ કે આપણી નરી નજર હોય તો અહીંયા ઇન્વર્ટેડ કોમા કરેલા છે. ઇન્વર્ટેડ કોમા છે એને એટલા માટે અહીંયા એક પણ મેં મારો શબ્દ લખેલો નથી. બાકી મને ઈચ્છા થાય તો હું વાક્ય છે ને આપણને સમજે એવી રીતે હું લખું, પણ એક પણ શબ્દ ફેરવો નથી. આ કોનું વાક્ય છે? ગાંધીજી. કોણ? ગાંધીજી. The one and only ગાંધીજી.
અને અત્યારે આપણે ગાંધીજીને એક રાષ્ટ્ર નેતા કે સ્વાતંત્ર્ય ચળવળના નેતા કે એક સત્યાગ્રહી એ કોઈ પણ રીતે જોવા કરતા એક સારા લેખક અને સારા વિચારક તરીકે જોવાના છે ગાંધીજીને. એ બધું સાઈડમાં મૂકવાનું છે કે એના સત્યાગ્રહો, એની દાંડી યાત્રા ભૂલી જવાનું જેમ નથી કહેતું. આપણે સમજીએ છીએ ત્યારે આપણે ગાંધીજીનું કયું પાસું આપણે વધારે આગળ ઉપસાવવાનું છે? એક સારા લેખકનું, એક સારા વિચારકનું. અને એ સારો લેખક અને વિચારક એવું કહે છે કે ભારતનો વિકાસ કરવો હોય તો નારીનો પહેલા કરવો પડે, કારણ કે નારી વડે જ કુટુંબ, કુટુંબથી સમાજ, સમાજથી જ રાષ્ટ્ર બને છે, કારણ કે સ્ત્રી પાયાનું એકમ છે. એ ગાંધીજીનું કહેવું છે. અને આવી સરળ અને સચોટ અને સ્પષ્ટ અને સાચી એક વિચારધારા હોય એટલે આપણે સમજવી જ પડે, એનો કોઈ છૂટકો જ નથી. આગળ વધી તો હવે જોઈએ ટેક્સ્ટ બુક મુજબ સ્ત્રી સશક્તિકરણ સમાજમાં સ્ત્રીઓ પ્રત્યેની હીન ભાવનાને પણ અવગણે છે. હીન ભાવના એટલે કેવી ભાવના? સ્ત્રીઓ વિશે જે લોકો આવું એનું થોડું જે આવું કરીને બોલે એનું થોડું લે અહીંયા બાયુ વાલે હેલરો ફિલ્મ એમાં એક છોકરો હોય જે શહેરમાંથી આવે, બધે તાજા તાજા વેપારના ને દેશ દુનિયાના સમાચાર લે, પછી ગામમાં બધે ડાયરો બેઠો હોય, ત્યાં જઈને કે રામ રામ મુખી બાપા, એટલે કે જે મુખિયા હોય ગામના સરપંચ હોય એ મુખી બાપાને બધે રામ રામ કરે, પછી કે બોલ બોલ શું સમાચાર છે તાજા? તો હવે આ હેલારોની જે ઘટના એ 75 ની વખતની હતી, 1975 ની. એ વખતે ઇન્દિરા ગાંધીનો વખત અને એને કટોકટી નાખેલી જે સરકાર, એટલે એને કીધું કે આખા દેશમાં કટોકટી છે. તો એક બાપા શું બોલે છે કે આ બાયુના હાથમાં આપો ને એટલે આવું જ થાય. એનું કઈ કામ છે? શું એને કીધું કે આ બાયુના હાથમાં આપો ને એટલે આવું જ થાય. એમાં તો મજાકના અર્થમાં આપણને રજૂ કરેલું હતું, પણ જ્યારે એક સિરિયસ મૂડમાં જ્યારે આ વાત બોલાય તો એ હીન ભાવના છે સ્ત્રીઓ પ્રત્યે, કે એની ક્ષમતા ઉપર એક પ્રશ્ન ચિહ્ન લગાડવામાં આવે. એ થોડી કરી શકે, તું કરી શક? કરી જ શકે. આપણે કિરણ બેદીની વાત થઈ ગઈ, બાકી ડીપમાં વાંચવું હોય તો તમારે એના પુસ્તકો અને એનો વિડીયો એ જ જોવાનું રહે. આગળ વધીએ. એટલે હીન ભાવનાને અવગણે છે. સ્ત્રી સશક્તિકરણને બિલકુલ પસંદ નથી કે કોઈ સ્ત્રીને એવી રીતે હીન ભાવનાથી વાતો થાય. આગળ સ્ત્રીઓને સન્માન આપવા તરફ પ્રયત્ન કરે છે. આ સંદર્ભમાં મહાત્મા ગાંધીજીએ કહ્યું જે આપણે સમજાય, સ્ત્રી સશક્તિકરણ સમાજમાં સ્ત્રીઓને થતા અન્ય, ફરીવાર જો અન્ય વાળો શબ્દ વ્યક્તિગત મહત્વમાં આવ્યો હતો, સામાજિક મહત્વમાં પણ આવ્યો. અન્યાય, શોષણ કે પજવણીમાંથી. પજવણી એટલે શું? સતત આપણે ઘરમાં અમુક ફિલ્મોમાં જોતા હોય, આપણા ઘરમાં નહીં, પેલા બોલાઈ ગયો શબ્દ, ફિલ્મોમાં કે સિરિયલમાં જોતા હોય કે જે ઘરમાં કે કુટુંબમાં સ્ત્રી છે એને સતત બધા ટોર્ચર કર્યા રાખે. કોઈ ઘરવાળાને એ સ્ત્રી ગમતી જ ના હોય. તો અને મેં તમને સિરિયલની વાત કરી મિત્રો, તો ક્યારેક એડવર્ટાઇઝ જોતો હોય તો પછી બીજી એક સિરિયલ આવવાની છે કે એક પરિવાર છે, એમાં એક મૂંગી બાળકીનો જન્મ થાય છે અને એનો પિતા એને એમ કહે છે એની માને કે મારે આવી મૂંગી નથી જોતી, કે ભૂલી જ જાજે કે મારી આવી કોઈ દીકરી છે. પછી એ દીકરી કેવી રીતે કુટુંબમાં જશે એમ કરીને તમને પ્રેરે કે હા અમારી સિરિયલ જોવો. એ તો હવે તમારો પ્રશ્ન, તમારે જો જોવી હોય આવી દ્રષ્ટિએ તો તમે જોઈ પણ શકો. તો એવા કઈ કોન્સેપ્ટથી આવશે એક નવા વિચારથી, પણ એવી સ્ત્રી ઉપરની બીજી ત્રીજી સિરિયલ ચાલુ થઈ થશે, ખબર નથી પણ થશે, આવવાની છે એ 100% છે. આગળ સ્ત્રી સંગઠનોમાં આ પજવણીમાંથી મુક્તિ આપી સ્વતંત્રતા તરફ લઈ જવા માટેની મહત્વની પ્રક્રિયા છે.
એને જે અન્ય જે પજવણી થાય એમાંથી એને બહાર કાઢી અને એક સ્વતંત્રતા બાજુ કૂચ કરાવવાની આ પ્રક્રિયા છે. આગળ આ માટે આંદોલનો પણ થયા છે. સ્ત્રી સંગઠનો અને સામાજિક સુધારકોએ સામૂહિક ચેતના પણ જગાવી છે. સ્ત્રી સંગઠનો અત્યારે હાલમાં પણ જોવા મળશે, આપણે આગળ એની ચર્ચા થશે આ જ પ્રશ્નમાં. પણ સામાજિક સુધારકોની વાત આવે તો આપણે ગુજરાતી સાહિત્યને કેમ યાદ ન કરીએ? સાહેબ, ગુજરાતી સાહિત્ય કેવી રીતે? ગુજરાતી અર્વાચીન ગુજરાતી સાહિત્યને યાદ કરીએ આપણે કે જે એના એમ કહેવાય કે ઓપનિંગ બેટ્સમેન છે, ઇન્ડિયન ક્રિકેટ ટીમના જે અત્યાર સુધીની મનગમતી દરેક ઇન્ડિયન્સની ઓપનિંગ બેટ્સમેન જોડી સચિન તેંડુલકર અને વિરેન્દ્ર સહેવાગ, એ જ રીતે આપણા અર્વાચીન ગુજરાતી સાહિત્યની જે બધા બે ઓપનર બેટ્સમેન છે એ અવિશ્વર દલપતરામ અને વીર નર્મદ, એ બંને સમાજ સુધારણા માટે ખૂબ કામ કર્યું. હા ભાઈ, એ બંને જોડી તો ન કહી પણ એ બંને સમાજ સુધારણા માટે ખૂબ કામ કર્યું અને એની વિચારધારા બંનેની પોતપોતાની હતી, પણ એ બંને સ્ત્રી સશક્તિકરણમાં પૂરતો ભાર મૂક્યો. મને હજી યાદ છે, ધોરણ 10 મારે ધોરણ 10 ગુજરાતીમાં હું 2012 17મો પાઠ સ્ત્રી સશક્તિકરણ ભણ્યો. માફ કરજો, સ્ત્રી કેળવણી જે આપણે પછીનું શૈક્ષણિક મહત્વ નર્મદે એના વખતમાં કે જ્યારે રૂઢિ ચુસ્તતાના અને ખોટા રીતિ રિવાજોના એટલા મૂળિયા ધસી ગયેલા હતા, એવા સમય મતલબ કે એને તો પાયડા વગર છૂટકો જ નહીં, એવા સમયે નર્મદે સ્ત્રી કેળવણીની વાત કરી. એને કીધું કે નહીં, વિધવા પુનઃ લગ્ન થવા જોઈએ, એને એની સ્વતંત્રતા છૂટ મળવી જોઈએ, એને સહન પણ કરવું પડેલું, સમાજનું પથ્થરો પણ ખાવા પડેલા. એ નર્મદ તો સામાજિક સુધારકોએ તે અંગે પણ મહત્વના કાર્યો કર્યા છે. જેમાં સામાજિક મહત્વમાં એટલે આ બંનેને સામાજિક સુધારકો પણ કહેવાય છે, એ યાદ રાખો. આગળ અને સામૂહિક ચેતના જગાવી. સામૂહિક ચેતના એટલે કે બધાને જાગૃત કરે છે, કોઈ પણ 1 2 5 વ્યક્તિને નહીં. સશક્તિકરણ સ્ત્રીઓને પોતાના સ્થાનમાં પરિવર્તન લાવવા અને પોતાના બાળકોનું યોગ્ય સામાજિકીકરણ કરવા સક્ષમ બનાવવામાં ઉપયોગી છે. તેમજ નેતૃત્વ શક્તિ અને આત્મવિશ્વાસ વધે તે માટે પણ તે આવશ્યક છે. હવે મૂળિયામાં જોવા જઈએ તો એક જ વસ્તુ આપણને લગભગ એક કોમન જોવા મળે. શું છે? કે આત્મવિશ્વાસ વધી જાય તો દરેક વસ્તુમાં એની અસર દેખાય જ. પછી સ્વતંત્રતા બાબતે જઈ ચર્ચા ન કરવી પડે કે અન્ય કે પજવણી કે એની નેતૃત્વ શક્તિ, કોઈ વિશે આપણે જાજી ઊંડી ચર્ચા ન કરવી પડે. પણ સ્ત્રીઓનો આત્મવિશ્વાસ ડગમગેલો છે. એ જ અડગ નથી. આત્મવિશ્વાસ, કોન્ફિડન્સ, સેલ્ફ કોન્ફિડન્સ. I am not talking about over confidence. I am talking about self confidence. એ એનો ડગમગે છે. ઓવર કોન્ફિડન્સ તો આખી વાત જ અલગ છે, એની આપણે ચર્ચા નથી. આપણે કામ છે આત્મવિશ્વાસ, સેલ્ફ કોન્ફિડન્સ. એ એનો ડગમગે છે, એ સંપૂર્ણ નથી. એટલા માટે આ દરેકની આપણે છણાવટની એના ઉપર બધી સમજૂતી સ્ત્રીઓને આપવી પડે કે તમે આમ કરતા શીખો, આમ કરો. એટલે એની નેતૃત્વ શક્તિ અને આત્મવિશ્વાસ વધે એ માટે પણ સ્ત્રી સશક્તિકરણને કામ કરવાનું છે. અને બીજી એમાં મહત્વની વાત કીધી કે પોતાના માટે તો કરે પણ બાળકોનું સામાજિકીકરણ કરે. બાળકોનું શા માટે? તો કે આપણે ભારત જેવા દેશમાં જ્યારે છીએ ત્યારે જે બાળક છે એ વધારે, તમે જોજો નાના બાળક હોય ને, જો સમાજમાં પણ પ્રયોગ થઈ શકે, તમારે શું કરવાનું છે? હોય પણ તમારા રિલેટિવ્સ હોય, એમને ત્યાં નાનું બાળક છે, થોડુંક મોટું 2-5 વર્ષ, એનું નિરીક્ષણ કરવાનું છે. બાળકનું કઈ રીતે? રસ્તો એવો છે કે તમારે જોવાનું કે એ બાળક છે એ હેવાયું કોનું છે પછીની વાત છે, પણ સૌથી વધારે રહે છે કોની પાસે? પપ્પા પાસે કે મમ્મી પાસે?
જનરલી રેશિયો શેમાં વધારે મળશે તો કે મમ્મી પાસે વધારે રહે એવા બાળકોની સંખ્યા વધારે મળી છે. તમે તો વધીને 2-5 કરી શકો, પણ ભેગા થઈને કરો અને પછી બધાના પરિણામો મિક્સ કરો, બધાને જોડો અને પછી એક સરાસરી કાઢો, ત્યારે આપણને એક સરસ સર્વે જોવા મળે. આ પ્રયોગ થઈ ગયો, સામાન્ય પ્રયોગ. એમાં એવું આ તારણ નીકળે કે મમ્મી પાસે, એટલે કે આપણે આપણી ભાષામાં લઈએ કે સ્ત્રી પાસે બાળક સૌથી વધારે રહે. તો હવે તમે જો કે બાળકના ઘડતરની જવાબદારી પણ કોની એવી તો કે સ્ત્રીની એવી. તો એટલા માટે જ અહીંયા કુટુંબ અને સમાજની જ્યારે વાત કરતા હતા તો કીધું હતું કે એનાથી જ રાષ્ટ્ર. તો અહીંયા બાળક, હવે બાળક તો શું છે તો કે ભવિષ્ય છે. શેનું ભવિષ્ય તો કે રાષ્ટ્રનું. જો તો ખરી, હા, આ ઇમારતો જે આટી ઘૂટી વાળી છે, સીધી ઇમારત નથી. હા, એક પગથિયું આમથી આમ જશે, એક આમથી આમ જશે, પણ એના મૂળિયા છે એ અલગ છે. એનું મૂળિયા તો બધે એક જ છે, પાયો તો એક જ છે. સમજ્યા કે નહીં? એટલા માટે આપણને આ વાત કરી હતી. અમથા થોડા વિચારક કીધા છે યાર. હા, બહુ ઊંડા વિચારક હતા ગાંધીજી, અને એટલે આપણને એવું લખાણ આપે અને એટલે જ સારા લેખક પણ છે. તો કઈ વાત હતી આપણે? હા, કે એ બાળકોનું પણ સામાજિકીકરણ કરી શકે. એટલા માટે આ કામ થવું જરૂરી છે. કયું કામ? સામાજિક ક્ષેત્રે સ્ત્રી સશક્તિકરણ કામ. આવી ગયો આઈડિયો? આગળ વધીએ. કરવો છે સર્વે તો કરજો, એમ આપણી છૂટ છે. મજા આવશે તમને કરવામાં. આપણે ત્યાં કહીએ કે સૌથી વધારે બાળકો છે મમ્મી પાસે હોય, અને જ્યારે છે ને બાળક મોટું થાય ને, બાળક એટલે બળિયામાં દીકરો દીકરી બંને લઈ જાઓ, જોઈએ કઈ એવું કામ કરે તો એમ કે શું ત્યાંને મોટા કર્યા, હું તો ઘરે ન હોઉં. પતિ એમ કે હું તો ઘરે ન હોઉં, તને ખબર નથી પડતી આમ કરવા ન દેવાય, આમ જવા ન દેવાય. કોના ઉપર આવે? છેલ્લે ઓળિયો ઘોડિયો કોના ઉપર આવે? મા બાપ ઉપર ને, એમાંય મા ઉપર. એટલા માટે અહીંયા આવી વાત હતી. હવે આપણે લઈએ શૈક્ષણિક. જો શૈક્ષણિક મહત્વમાં તમારી સામે જો તમે ટેક્સ્ટ બુક વેલ્યુમ રાખી હોય તો આવો કાંઈ એમાં એક ફકરો આવતો નથી. આ છે ભાઈ નાનો પેલો ફકરો નથી કહી. આ પણ એક વિધાન છે. ચાલો વિધાન પણ સર, વિધાન પણ નથી. આવું વિધાન છે નહીં, પણ શૈક્ષણિક મહત્વ જે આવો નવો બીજો ટોપિક આગળ આવશે એમાં આ વિધાન છે. પણ આપણે આની સાથે જ સમજવું છે અને કામનું છે. આમાં જ જ્યારે સમજીએ તો એમ કહે કે હા બરાબર, મોકે પે ચોકા લગા. તો હવે જેમ આમાં આપણે સમજ્યા તેમ આમાં જોઈએ, જો આમાં પણ જોતો વાળી જો બે વાર આપી છે, કલર ચેન્જ. આમાં પણ જો તો છે, યસ ઓર નો છે. આમાં પણ બે કન્ડિશન આપેલી છે, પહેલી બીજી. પહેલા પહેલી શૈક્ષણિક મહત્વ ચાલુ છે. આ બે વસ્તુ પૂરી થઈ છે. જો તમે એક છોકરાને શિક્ષણ આપો તો તમે એક વ્યક્તિને શિક્ષણ આપો. વાત બહુ સાદી રીતે સમજાય છે. જો તમે એક છોકરાને ભણાવો છો તો તમે એક વ્યક્તિને શિક્ષણ આપો છો, બરાબર. પરંતુ અહીંયા કયું ચિહ્ન છે? વિરામ ચિહ્ન. એટલે કે ઉભા રહ્યો, પૂરું નથી થયું તો શું છે? આગળ વધો. પરંતુ જો તમે એક છોકરીને, અહીંયા શું હતું? છોકરા છોકરી બેયને ભણાવી તો શું થાય એ કન્ડિશન જોવાની છે. તો અહીંયા જેવું કીધું કે જો તમે એક છોકરાને ભણાવો છો તો તમે કોને? વ્યક્તિને શિક્ષણ આપો છો, પૂરું થઈ ગયું. પણ હવે જો તમે એક છોકરીને શિક્ષણ આપો છો તો તમે આખા કુટુંબને શિક્ષણ આપો છો. કઈ રીતે? તો કે અગેન આવો અહીંયા. જો સ્ત્રી ભણેલી હશે તો કુટુંબમાં એ બાળક તો ખરું જ, એ તો 100% બાળક તો ખરું જ, પણ જો એના કોઈ નાના દેર, દેરાણી, ભાઈ, ભાભી હોય તો એને પણ એ કઈ શિક્ષણનું કામ કરી આપશે.
કારણ કે મોટે ભાગે આપણે સ્ત્રીઓ જોબ ઓછી કરતા હોય, ઘરે રહેતી હોય, સમજ્યા? અને ઘર એટલા માટે જ્યારે ઘરે રહે છે ત્યારે એ આવું કામ હાથ ધરે, અને બાળકની જવાબદારી મોટે ભાગે માતા ઉપર હોય, કેમ કે ઈ ઘરે હોય ત્યારે. પછી તો બાળક મોટો થઈ જાય એટલે માને ઘણી નિરાશ થઈ જાય. પણ જ્યારે પાયાના વર્ષો છે બાળકના, અને ત્યારે માતા પાસે રહેતો હોય, તો ભવિષ્ય કોના દ્વારા ઘડવાનું છે? તો કે સ્ત્રી દ્વારા. અને જો એ ભણેલી હશે તો આપણે ખાસ મૂળ જે છે એ જ લઈએ, બાળક. બરાબર? જો સ્ત્રી ભણેલી હશે તો એ બાળકને કેટલો બધો ફાયદો થશે, બેનિફિટ થશે. હે? ઘણા બધા ફેક્ટર્સ વિશે ચર્ચા કરી શકીએ, પણ હવે આપણે આ માટે આ બહુ સહેલું બની ગયું છે, તો તમે તમારે પણ એક લાઈટ બત્તી જલાવી શકો કે હા આવું બને, યસ આમાં આવું બને, તેવું બને. ઘણા બધા ફેક્ટર્સ છે. અગેન આમાં પણ ઇન્વર્ટેડ કોમા ઈ પણ કેવા પાછા ડબલ. સર તો હવે આ કોને કીધું છે? જો તમે આ બરાબર સમજ્યા હોય તો એના ઉપરથી તમને થવું જોઈએ કે સર આ છે ને મળતું આવે છે. મળતું આવે એટલે બેમાં વાત અલગ છે, પણ લેખની મળતી આવે છે. આર્ટ્સના વિદ્યાર્થીઓ સારા રીડર પણ હોવા જોઈએ. બુક એને ગમવી જોઈએ વાંચવી, આર્ટ્સ વાળા. બીજાને ગમે કે ન ગમે નથી, આર્ટ્સ વાળાને તો સાહિત્ય આર્ટમાં, પછી આર્ટમાં એ ચિત્ર આવી જાય કે ડાન્સ આવી જાય, બધું ગમવું, તો એ જ આર્ટ્સ વાળા કહેવાય. અને સાહિત્ય જે એક પ્રકારનું છે, લેખન કળા, લેખન કળા કહીએ છીએ. કળા એટલે આર્ટ. તો જ્યારે તમે એવા આર્ટ વાળા હોય તો મિત્રો તમને એમ થઈ જાય કે આ લેખન છે ને, લેખની બી મળતી આવે. ગાંધીજીનું કદાચ જોવું જોઈએ તો યસ, યુ આર રાઈટ. આ કોનું છે? આ પણ ગાંધીજીનું જ છે. ગાંધીજીએ જ આ વાત કરેલી. ગાંધીજી આના વિશે પણ કીધું, આના વિશે પણ કીધું. યસ, ગાંધીજી દરેક સમાજના પાસા ઉપર વિચાર કરી અને જાગૃતિ ફેલાવવાનું કામ કર્યું. એટલે આપણને ગાંધીજીના વિચારો લગભગ ક્ષેત્રોમાં જોવા મળશે, લગભગ ક્ષેત્રોમાં ગાંધીજીનું એક વિધાન જોવા મળશે, ખાસ કરીને શિક્ષણ બાબત, શિક્ષણ અને સમાજ બાબત. સમજ્યા? તો હવે આપણે આમાં જઈએ ટેક્સ્ટ બુકમાં. જો ટેક્સ્ટ બુકમાં શું છે? મહિલા સશક્તિકરણ શિક્ષણ આવશ્યક છે, કારણ કે શિક્ષણથી સ્ત્રીઓ પોતાના મનપસંદ ક્ષેત્રમાં શિક્ષણ લઈ પોતાની ધ્યેય સિદ્ધિ સફળતા પ્રાપ્ત કરી આત્મવિશ્વાસ કેળવી સ્વાવલંબી બનવા સમર્થ બને છે. બહુ સરળ વાત કે એ મનગમતું શિક્ષણ લે છે તો એ સ્વાવલંબી બને. મેં અત્યારે એવી થોડીક જ મોટી જે કોલેજમાંથી હજી નીકળી હોય ભણી ગણીને, અને બસ હવે એની કંપનીમાં જોબ લાગી, એવી હવે છોકરીઓ પણ, એને સ્ત્રી પણ, હજી તો ક્યાં, એક સ્ત્રી જાતિ નથી, સ્ત્રી પુરુષ એમ સ્ત્રી કહી શકી, પણ હજી અવસ્થા તો યુવા અવસ્થા. તો મેં એવી છોકરીઓને જોઈ છે કે આ છોકરી ભણી ગણીને એમાં તો એમ કહી શકીએ કંપની પણ લાગી અને મનપસંદ. અને એવી સ્ત્રીઓને પણ, સ્ત્રી બોલું છું એટલે તમે હવે સમજી જજો કે એક નવોદિત ની વાત છે કે જે ભણી ગણીને કંપનીમાં કે કોઈ જોબ પર લાગી છે અથવા તો એની જોબ ચાલુ થઈ છે. તો એવી સ્ત્રીને પણ જોઈ છે કે જે બસ ભણવાના 2-3 વર્ષ પૂરા થયા અને એટલું સરસ પોતાનો વિકાસ કર્યો કે 4 વ્હીલ લઈ અને કંપનીએ જાય, પોતે એકલી 4 વ્હીલ ચલાવે છે, વિચાર તો કરો. અને એ પણ ગામમાં નહીં, ગામની બહાર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જવાનું, ત્યાં 4 વ્હીલ લઈને જાય, દિવસની 10 કલાક કામ કરે અને 4 વ્હીલ લઈને રિટર્ન ઘરે થાય. કેવો મોકો! નગર પેલા તો આવું પુરુષમાં જ જોવા મળતું. હવે તમે જોવો તો ખરી, શા માટે આવું? પ્રશ્ન શા માટે બન્યો? તો કે મનપસંદ ક્ષેત્રમાં ગઈ, પેલા તો બરાબર ભણી, પછી ભણવું હતું એ એવું પસંદ કર્યું કે એનું મનપસંદ ક્ષેત્ર એવું ભણી એટલે મનપસંદ ક્ષેત્રનું જ્ઞાન આવ્યું. મનપસંદ ક્ષેત્રનું જ્ઞાન આવ્યું એટલે એમાં એ કંઈક કામ કરી શકી, અને કામ કરી શકી એટલે એની બઢતી થઈ, સમજ્યા? ચઢતી થઈ, પડતી નહીં, ચઢતી થઈ અને
એક એનો હોદ્દો બન્યો અને એની સાથે આત્મવિશ્વાસનું ફેક્ટર, સેલ્ફ કોન્ફિડન્સ કે પછી સેલ્ફ રિસ્પેક્ટ સાથે કામ કરવું, દરેક ફેક્ટર એમાં જોડાયેલા હોય જ. સમજો છો? સાઈડના પણ પાયા હોય, પિલર તો બધે હોય, દરેક માળા હોય ને પિલર, જોયા છે કે નહીં? યસ. તો એ કેને લીધે? શિક્ષણને લીધે મહત્વનું બને છે. એટલા માટે ગાંધીજી કહે છે કે આખા કુટુંબને જો આવી સ્ત્રી હશે તો હવે ફાયદો કેટલા આખા કુટુંબને થવાનો. કેમ કે આપણે તો ત્યાં એવું છે કે સ્ત્રીઓ જ ઘર સંભાળે. આગળ પછી કીધું કે એની ધ્યેય સીધી સફળતા પ્રાપ્ત કરી શકે. હવે એની સીધી હોય કે ભાઈ મારે જનરલ મેનેજર બનવું છે, તો એ 5-10 એકાદ દશકામાં જો આવી પ્રગતિ કરે તો બની શકે કે મેનેજર બની પણ જાય અથવા તો બોસ પણ બની જાય. સમજાય? આ એના કારણે થઈ શકે, શિક્ષણને કારણે. આગળ શિક્ષણમાં સ્ત્રીઓને મળતી વિશેષ સવલતો સ્ત્રી સશક્તિકરણને ગતિશીલ બનાવે છે. સ્ત્રીઓના પરંપરાગત વલણોને બદલવા શૈક્ષણિક સશક્તિકરણ કરવું એવું માધ્યમ છે કે જે તેની સાચી દિશા તરફ લઈ જાય છે. હવે સવલતો એટલે શું? એને જે સગવડ મળે છે. અહીંયા કીધું છે કે વિશેષ સવલતો, એટલે કે વિશેષ સવલતો મતલબ કે તમને જો ખબર હોય તો આપણે જોવાનું છે નેક્સ્ટ ટોપિકમાં કે સરકારે કેટલી બધી યોજનાઓ આપી છે છોકરીઓ માટે કે એ ભણે, તો એના માટે જે વિશેષ આ સગવડો હાજર થઈ એને એ ક્ષેત્રમાં કામ કરવા માટે પ્રેરે છે. દાખલા તરીકે એવું કીધું કે સાયકલ મળશે જે છોકરીઓ સ્કૂલે આવતી હોય તો એનું થાય ને કે ના ભણવું તો જોઈએ, સરકાર આટલું આપે છે તો આપણે શું કામ ન ભણીએ? આપણે પૈસા દેવા પડતા હોય તો આપણી સેજ ઘરની પરિસ્થિતિ જોવી પડે. સરકાર આટલું આપે છે તો આપણે શું કામ ન ભણીએ? અને જોયું છે કે છોકરીઓમાં ભણવાની તક છોકરા કરતા વધારે હોય છે. સ્ત્રીઓના પરંપરાગત વલણોને બદલવા શૈક્ષણિક સશક્તિકરણ એવું માધ્યમ છે કે જે સાચી દિશા તરફ. પરંપરાગત વલણ કેવું વલણ? મેં સ્ટાર્ટિંગમાં જ વાત કરી કે એક સિરિયલ ચાલુ પુરુષ એવું વિચારે છે કે આ તો ખોટું, આવું કઈ થોડું હોય, નોકરી ઇન્ટરવ્યુ આપવા આવી છે, નોકરી કરવી છે, ભાઈ તારે ઘર સંભાળો, અમે પુરુષ છીએ, અમે કમાય, આમ તેમ. તો આવા ઘણી બધી વિચારધારા છે. વિચારો કે આ એક જ હશે? આ તો કેટલી બધી વિચારધારા છે. એ દરેક આવા વલણોને બદલવા, એક વલણ છે કે ભાઈ સ્ત્રીઓ જ કામ કરે, આ ન કરે, તો આ વલણને બદલવા માટે સ્ત્રી સશક્તિકરણ શૈક્ષણિક મહત્વ રીતે પણ આવશ્યક છે. કારણ તો કે એની વિચારધારા સાચી દિશા તરફ એકદમ ફોકસ, આમ નહીં, સાચી દિશા તરફ લઈ જાય છે. આગળ સ્ત્રીઓમાં વ્યવસાયિક કુશળતા વધારવા સશક્તિકરણ આવશ્યક છે. હવે આપણે આ બાજુનો પાર્ટ પૂરો થયો છે અને મેં જે તમને કીધું હતું એમ કે આપણે થોડી કન્ટિન્યુટી રહે એટલા માટે એક નહીં પણ મારો 2 કટકે કરવાનો વિચાર છે. તો અહીંયા આપણો જે પહેલો ભાગ છે સ્ત્રી સશક્તિકરણનું મહત્વ, એ પહેલો ભાગ આપણો પૂરો થાય છે. બાજુની સાઈડનો જે બીજો ભાગ છે એ આનાથી થોડો ટચુકડો રહેશે. અને ટચુકડો એટલે નાનો, ટચુકડો તો સમજાવવાનું ગુજરાતી ભાષા બહુ વિવિધતા વાળી છે. હા, શબ્દે મીનિંગ બદલે છે પણ નાનો, આનાથી નાનો રહેશે સરખો. આ બાજુનો બરાબર સમજાઈ ગયો હોય તો તમારે આમાંથી ઘણા પ્રશ્નો તૈયાર થયા છે. ઓકે, તો અહીંયા સુધીનું આપણે રાખીએ છીએ અને મને આશા છે કે તમને સમજાઈ ગયું છે બહુ સરસ રીતે. ઓકે, ઓલ ધ બેસ્ટ.